કાલ સાંજે સોરે હું ડખો હતો. એટલે તારા મગજમાં કઈ ભૂસું ઘરાઈ ગયું છે? કેમ? હું કેમ? તે ઓઘડ બાપા અહીંયા સવારમાં બધે દોડી દોડીને જતા હતા, બરાબર? તે તરત મને હમણાં કીધું શું ડખો છે? ડખો હતો ને કે ઓઘડ બાપા અહીંયા માંડવો હતો? એ તો ઠીક, પણ આ સોરે બધા ભેગા થયા હતા એટલે કહું છું. સોરે એટલે આવ્યા હતા કંપનીવાળા, આ ઓર્ગેનિક ખેતીનું હમણાં હાલે છે ને, એ બધા સમજાવતા હતા કે આ રીતે કરો, આ રીતે કરો. એટલે મેં તરત વાત મૂકી. આપણે પ્રશ્ન થાય તો વાત તો મૂકવી પડે. એટલે મેં કીધું ભાઈ અમારા ગામમાં 3 પેઢીઓથી આ બધા ઓર્ગેનિક ખેતી કરતા. મેં કીધું ભારત જય હિન્દ થયું એ વખતે, પણ 2 પાંદડે ખેડૂત થયા નહીં, બરાબર? ઓર્ગેનિક જ ખેતી. મેં કીધું ઓનલી ફોર દેશી ખાતર, બીજું કોઈ રાસાયણિક ખાતર નહીં, દવા નહીં. પણ દિવાળી આવે ને તો ખાવાના ન વધતા, બરાબર? કપડાં લેવા હોય તો વિચાર કરવા પડે. આવું થયું. આ માણ આ બધું આવ્યું છે, દવા ખાતર, તો કંઈક ખેડૂત 2 પાંદડે થયા છે, તો જીવવા જ ગયો ને બિચારાઓને. તો શું કીધું એને? આ તો એ બધા ભાગી ગયા. નકર સમજાવવું જોઈએ ને કે ભાઈ એ ઓર્ગેનિક ખેતી અને અટાની ઓર્ગેનિક ખેતી છે, એમાં ફરક શું છે? સમજાવવું જોઈએ ને. ન આમ જોઈને ભાગી જાય. 2-3 જણા મને કહેવા, મને કોઈ તારે હુકમ હોય છે બોલવું જોઈએ. ડખો બખો કાંઈ નહોતો, વાત આ હતી.